સાંભળો ને, હવે હું તમારા હારે કોઈ દી નહીં બાંધું. સારું. કારણ નહીં પૂછો, કારણ તો પૂછો. કારણ પૂછે ને તો તું પાછી ફરીથી બાંધે. કારણ કે પૂછે. પેલા ભાઈ તમે બંને ઝઘડવાનું બંધ કરો અને પેલા મને એ કહો તમારા બેમાંથી સ્વર્ગ કોણ જવા માંગે છે? કેમ તમે સ્વર્ગ નથી જવા માંગતા? ના, આ અહીંયાથી જાય એટલે મારા અહીંયા જ સ્વર્ગ છે. ઓય, આ પહેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રેલીમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. લાવ હું ધાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ. બરાબર? અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા, રાખું રાખું, બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला. આપો અમારો સેલ્ફી ફોટો હારો જ નથી આવતો. કેટલી વાર કેમેરો સાફ કર્યો. એક વાર તમારું ડાચું સાફ કરીને પડી જવો તો કદાચ સારું આવી જાય. તારું ડાસું જો પેલા ભેણા વાહ જેવું હે. મારું હારું જ છે. મારું સારું જ છો. એ વાલું, હું તમને જ્યુસ બનાવી દઉં. નહીં. વાલું, તો તમને ચા બનાવી દઉં. ના વાલી, મારે પીવી છે, તું તને કહી જા. હો, હે વાલું, તો તમને બહારથી કઈ મંગાવી દઉં. નહીં. એ વાલું, તમે નાસ્તો કરવો છે? ના વાલી, મને ભૂખ લાગશે ને તો હું કહીશ તને. હો? એ વાલું, આજ તો તમારા માટે તમારી ફેવરિટ આઈટમ બનાવું. એક મિનિટ, હું આવવાનું માંડ્યું છે આ? હું પરાક્રમ હું કર્યા? ટીકટીવા ઠોકી દીધી. આગળનું બધું દેખાઈ ગયું, લાઈટ બાઈટ બધું. ટાયર હોતે. એ ભાઈ, દમ ફરિયા એક્ટિવા ઠોકી દીધું. હું કરું આનું મારે?